આજની ધર્મકથા અંતર્ગત આપણે અત્યારે બે એવા વ્યક્તિત્વોની વાત કરી રહ્યા છીએ કે જે વ્યક્તિત્વો એ આર્યાવર્તની શાન હતા. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એક ગજબનાક વ્યક્તિત્વ, આંજી નાખે આપણા મગજને એટલું વિચક્ષણ વ્યક્તિત્વ. અને સિદ્ધરાજ જયસિંહ એવું નામ કે જે નામ થકી ખાલી અણહિલપુર પાટણ નહીં પણ કદાચ આખું ગુજરાત અને આખું આર્યાવર્ત એ શોભી રહ્યું હતું. સિદ્ધરાજ જયસિંહે જેવી રીતે અલગ અલગ રાજ્યો જીત્યા છે, રાજાઓને જીત્યા છે, એ જેટલું રોચક છે એટલું જ રોચક એ પણ છે કે એના જીવનની અંદર સાહિત્યનો પણ શ્રેષ્ઠ સમય ચાલતો હતો. સાહિત્યકારો માટે સિદ્ધરાજ જયસિંહ એ જાણે ઇન્દ્ર હતા. એટલા ઉદાર અને એટલું બધું એમણે જીવનની અંદર સાહિત્યની ક્ષેત્રની અંદર ખેડાણ કરાવડાવ્યું છે અને પોતે પણ કર્યું છે કે શ્રેષ્ઠતમ રાજાની કેટેગરીમાં આ સિદ્ધરાજને મૂકી શકાય. જેટલું ખેડાણ સાહિત્યનું એટલું જ ખેડાણ ધર્મનું પણ. કોઈ ધર્મ પોતે મૂળમાં ચાવડા વંશજ એટલે શૈવધર્મી, શંકરને માનનારા, પણ છતાં પણ બીજા બધા ધર્મો પ્રત્યે એટલા ઉદારતાવાળા. અને એમાં પણ પ્રસંગે પ્રસંગે ખ્યાલ આવે છે કે કલિકાલ સર્વજ્ઞ પ્રત્યેની એમની પ્રીતિ એ અજોડ હતી. અને એટલે પરમાત્માના શાસનના પણ પરમ શ્રદ્ધાવાન ગણી શકાય એવા શ્રાવક. આ સિદ્ધરાજના જીવનની આગળની સ્પેશિયાલિટીઓ જોઈએ. પહેલાં બહુ વખત પહેલાં ધર્મકથાની જ્યારે શરૂઆત હતી એ સમયમાં કુમારપાળ મહારાજાનો પૂર્વભવ આપણે લીધો હતો. એ પૂર્વભવની અંદર આવ્યું હતું કે કુમારપાળ મહારાજા જે પૂર્વભવમાં એમની પત્નીને એક જણે જે મારી હતી, જે ગર્ભવતી હોવા છતાં એને મારી, અને માર્યા પછી એનું બાળક જે છે એ કેટલાક સમય માટે બહાર તરફડિયા મારતું હતું. અને એ જોઈ અને જેણે આ માર્યું હતું એ શ્રેષ્ઠી અત્યંત ઘાતકી રીતે આનંદને પામ્યો, વિકૃત આનંદને પામ્યો હતો. એ જે શ્રેષ્ઠી હતો કે જેણે કુમારપાળના પૂર્વભવની અંદર કુમારપાળને મારવા માટે યુદ્ધ કર્યું, એની સાથે લડાઈ કરી અને એની પત્નીની, ગર્ભિણી પત્નીને પણ મારી નાખી, બાળકને મારી નાખ્યું હતું. એ શ્રેષ્ઠીનો જીવ એટલે સિદ્ધરાજ જયસિંહ. બીજી બધી વાતો અત્યારે નથી લેતા. મૂળ મુદ્દો એક આ જે અત્યંત લેવા જેવો લાગે છે, કર્મ સિદ્ધાંતની અકાટ્યતા જેના દ્વારા સિદ્ધ થાય. આપણી આ વાત સાંભળીને કદાચ કોઈને બિલીફમાં નહીં બેસે, હું શ્યોર છું, પણ છતાં પણ આ હકીકત છે કે સિદ્ધરાજ જયસિંહ 12 વર્ષ સુધી પોતાની માતાના ગર્ભમાં રહ્યા હતા. 9 મહિના મેક્સિમમ સમય ગણી શકાય બાળકને બહાર આવવાનો. 12 વર્ષ સુધી સિદ્ધરાજ ગર્ભમાં રહ્યા હતા. કેટલી વિધિઓ કર્ણરાજે એમના પિતાએ કરાવડાવી, કેટલી જગ્યાએ હવા ત્યાં કર્યા, મીનળ દેવીના એટલા પ્રયત્નો, અને છતાં પણ સિદ્ધરાજ ગર્ભમાંથી બહાર ન આવ્યા. તે ન જ આવ્યા કારણ કે જેટલા સમય માટે પૂર્વભવની અંદર એમણે ગર્ભવતી સ્ત્રીના ગર્ભને બહાર તરફડતું રાખ્યું, એના મલ્ટિપ્લિકેશનના સમયમાં એમણે ગર્ભમાં અંદર જ રહેવું પડ્યું. આ છે કર્મનો અફર સિદ્ધાંત. અને જ્યારે એમનો બહાર આવવાનો સમય થાય છે ત્યારે એક જૈન મુનિને કર્ણરાજ પૂછે છે અને જૈન મુનિ જણાવે છે કે આ સ્તંભન વિદ્યાથી આ ગર્ભને સ્થિર કરી દેવામાં આવ્યો છે, અને વિદ્યાનું કાટલું કાઢે છે, એનો પ્રત્યુત્તર આપે છે, અને વિદ્યામાંથી સિદ્ધરાજને મુક્ત કરતા 12 વર્ષે સિદ્ધરાજ ગર્ભમાંથી બહાર આવ્યા હતા. બહુ રેયર કદાચ પ્રસંગો આવા સાંભળવા મળે. દુર્યોધન વગેરે રહ્યા હતા, પણ એ પણ 18 મહિના જેટલો કે એની આસપાસનો સમય. 12 વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહ. અને આવા આ સિદ્ધરાજ જયસિંહની વાર્તા અત્યારે આપણે ગૌરવસભર સાંભળીએ છીએ. સિદ્ધરાજે જ્યારે
યાત્રા સંઘની અંદર ચાલતા ચાલતા જાય છે અને ગુરુ ભગવંતને કલિકાલ સર્વજ્ઞને જ્યારે રથમાં બેસવા કહ્યું, સાહેબે ના પાડી એટલે સિદ્ધરાજનો મોઢામાંથી સહજપણે નીકળી ગયું કે તમે તો જડ છો, અને સાહેબ કહે છે કે અમે નિજળ છીએ. ત્યારે આ જવાબને બહુ લાઇટલી લે છે અને 3 દિવસ સુધી સાહેબ એમને મળતા નથી. ચોથે દિવસે સિદ્ધરાજની ક્યુરિયોસિટી એક્સ્ટ્રીમ પર આવી અને તરત સાહેબ જે આવાસમાં હતા ઉતર્યા હતા એ આવાસની અંદર એકદમ રશ કરી અને આવ્યા અને સિદ્ધરાજે તરત એક દ્રશ્ય જોયું. દ્રશ્ય એવું હતું કે જેમની સેવામાં સેંકડો શિષ્યો સતત ઊભા રહે, જેમની સેવાની અંદર સિદ્ધરાજ જેવો રાજા છે અને અનેક શ્રેષ્ઠીઓ જેમના પગે આળોટી શકે એવી ગુરુભક્તિ જેમની માટે લોકોના હૃદયમાં છે, એવા કલિકાલ સર્વજ્ઞ એકદમ રૂખું સુખ્ખું જેવું કહી શકાય એટલું વૃક્ષ ભોજન આઈમ્બિલ દ્વારા એ સમયે કરી રહ્યા હતા. ગોચરીની પાત્રામાં પડી હશે અને સિદ્ધરાજની નજર ગઈ. મેં જે ગુરુ ભગવંતને જડ કીધા એ ગુરુ ભગવંતનું જીવન આટલું ઊંચું, આવા દ્રવ્યોથી એ એમનું જીવન નિર્વાહ કરે છે અને આવા પવિત્ર આત્માને મેં જડ કીધા. અને સિદ્ધરાજ રીતસર ત્યાં રડવાનું શરૂ કરે છે અને કલિકાલ સર્વજ્ઞના પગની અંદર આળોટે છે કે સાહેબ મારી આ ભૂલને માફ કરો કે મેં તમારા પ્રત્યે આવો નબળો શબ્દ વાપર્યો અને મનમાં નબળો ભાવ લાવ્યો. શું તમારા લોકોનું જીવન છે? આટલી આખા દિવસની તમારી પ્રવૃત્તિઓ, આટલી મહેનત, આટલો સ્વાધ્યાય, આટલું વિહાર વગેરે, અને શરીરને ટકાવવાનું છે નથી આવા પદાર્થોથી? ગજબની તપશ્ચર્યા. અને ત્યાં સિદ્ધરાજ અતિશય પરમાત્માના શાસનની આ બધી જ પરંપરાઓ માટે આફરીન પોકારી જાય છે. આ યાત્રા કરતાં કરતાં શત્રુંજય પહોંચ્યા અને શત્રુંજયની બહુ જ સુંદર મજાની યાત્રા થઈ, પણ હજી સિદ્ધરાજને સંતોષ નથી થતો. કારણ કે હવે યાત્રાની ચાનક લાગી છે. યાત્રા શરૂ કરી હતી એટલા માટે કારણ કે એને બાળક ન હતું. એ સંકલ્પ સાથે કર્યું કે આ યાત્રા દ્વારા મને બાળક મળો. પણ હવે યાત્રાનો આનંદ મનમાં વધારે ઉલ્લસિત થઈ ગયો હતો. એટલે સિદ્ધરાજ ત્યાંથી તરત જ રૈવતાચલ એટલે કે ગિરનાર આવ્યા. ગિરનાર આવ્યા અને સજ્જન મંત્રીનો જે આખો પ્રસંગ બહુ જ પ્રખ્યાત છે, ઘણી બધી વાર ગિરનારની ભાવયાત્રા વગેરેમાં આપણે આ સાંભળ્યો છે, એટલે એ પ્રસંગની ડિટેલિંગમાં નથી જતો, પણ આપણને ખ્યાલમાં છે કે સજ્જન મંત્રી એની પાસે કેટલાક એ દંડનાયક હતા, એટલે એમની પાસે કેટલાક દ્રવ્યો પૈસા એમની પાસે હતા જે એમણે ગિરનારના જિનાલયના જીર્ણોદ્ધાર માટે વાપર્યા હતા. કોઈકે ચડામણી કરી અને સિદ્ધરાજ જોવા માટે આવ્યા કે આ ખરેખર જે લોકો કહે છે એ સાચું કહે છે આની માટે, સજ્જન મંત્રી માટે. એટલે તરત જ એ આવ્યા અને પરમાત્માનો જિનાલય જોયું, જે અત્યારે ઊભું છે એ જિનાલય, કર્ણવિહાર પ્રાસાદ. એ કર્ણવિહાર પ્રાસાદને જોતા જ એ આભા થઈ ગયા. કર્ણવિહાર પ્રાસાદની ઓરા, કર્ણવિહાર પ્રાસાદનું સૌંદર્ય, એની આહલાદકતા, એમાં જાણે સિદ્ધરાજ નાવા લાગી ગયા હોય એટલા જબરદસ્ત એની આગળ ઓળઘોળ ઓતપ્રોત થઈ ગયા અને જબરદસ્ત આવર્જિત થઈ ગયા. અને એટલું બધું મન પ્રફુલ્લિત થઈ ગયું કે હર્ષના આવેશમાં આવીને બોલી ઉઠ્યા કે ધન્ય છે આ પ્રાસાદ બનાવનારના માતા પિતાને કે એમણે પૃથ્વીને આવો જબરદસ્ત રત્ન આપ્યું કે જેણે આવી રચના કરવા માટેનું નિમિત્ત બન્યું. આ જ લાગ જોઈને ઊભેલા સજ્જન મંત્રી એ તરત જ જણાવે છે કે યાદવ વંશના મુકુટમણી એવા શ્રી નેમિનાથજીનો પ્રાસાદ જે છે એ બીજા કોઈએ નહીં, પણ જો ખરેખર તમારે એના માતા પિતાને ધન્યવાદ આપવા હોય તો ધન્યવાદ આપો મિનલ દેવીને અને કર્ણરાજને. આ સાંભળીને રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો કે મેં આવું દેરાસર ક્યારે બનાવડાવ્યું અને મારી માટે તમે આ બોલો છો, પણ મેં તો આવું કંઈ કાર્ય કર્યું જ નથી. એ સમયે સજ્જન મંત્રી કહે છે કે રાજન, 9 વર્ષ પહેલાં તમે મને આ દેશનો અધિકારી બનાવ્યો હતો
9 વર્ષની જે મહેસૂલની આવક છે એ જીર્ણ થઈ ગયેલા આ જિનાલયની અંદર જીર્ણોદ્ધારમાં મેં વાપરી છે. એટલે અત્યારે તો આપનું દ્રવ્ય એ આમાં વપરાયું, એટલે એ આપના થકી જ થયા જેવું કહેવાય. અને તેમ છતાં જો આપને એવું લાગે છે કે આ દ્રવ્ય મારે નથી વાપરવું અને આ રાજ્યની આવક છે એ રાજ્યના ખાતામાં જ મારે મૂકવી છે, તો આપ મારી સાથે નીચે પધારો અને વંથલી ગામની અંદર આટલી જ રકમ 27 લાખ દ્રમની રકમ તૈયાર પડી છે, આપ એને સ્વીકારો. સજ્જન મંત્રીની આ ચતુરાઈ એક્ઝેક્ટ સ્પોટ ઉપર લાગી અને જેને સાહિત્યમાં આટલો રસ હોય, જેને સ્થાપત્યમાં આટલો રસ હોય, જેને આર્યાવર્તને ધર્મમય બનાવવામાં આટલો રસ હોય, એવો સિદ્ધરાજ 27 લાખ દ્રમ જેવી રકમ માટે આવા જબરદસ્ત જિનાલયનો લાભ લેતા અટકે એ વસ્તુમાં માલ શું? અને તરત જ સિદ્ધરાજ કહે છે કે સજ્જન, આ તારો ઉપકાર છે કે અનાયાસે પણ તે મને આ લાભ આપ્યો. હવે આ જે જિનાલય બન્યું, આ પ્રાસાદ બન્યો, એને કર્ણવિહાર પ્રાસાદ નામ આપો. અને એ નિમિનાથ ભગવાનની ભક્તિ સ્વરૂપ એ અમરગાથા આજે પણ ગિરનારના ઇતિહાસમાં આપણે ગાઈએ છીએ. સિદ્ધરાજની પિતૃભક્તિ જોઈએ કેવી ગજબ! ધારત તો એના પૈસાથી આ જિનાલય બન્યું હતું, પણ નામ કર્ણવિહાર, પિતા કર્ણરાજનું નામ. આ નિયમ ખરેખર આજની પ્રજાએ સાંગોપાંગ ઉતારી દેવા જેવો છે કે કોઈ પણ જગ્યાએ શુભ કાર્ય થાય એમાં આપણું નામ ન જ આવવું જોઈએ, કારણ કે આપણા નામે શુભ કાર્ય કરવા એ અધમતા ગણાશે આપણી પિતૃ માતૃભક્તિની સામે. એમના ઉપકારનું ઋણ આમ પણ અદા નથી કરી શકવાના, તો છેવટે જેટલું પણ શુભ થાય છે એ ચોક્કસપણે આપણા વડીલોને જ આપવું જોઈએ. એ શિરસ્તો આર્ય સંસ્કૃતિનો છે, જે સિદ્ધરાજ જળહળાટ સાથે એ સંસ્કૃતિનું પાલન કરે છે. કર્ણવિહાર પ્રાસાદ, એની જબરદસ્ત આ યાત્રા બાદ હવે સિદ્ધરાજ ત્યાંથી ખૂબ સુંદર રીતે ફરી પ્રભુને વાંદી અને ત્યાંથી આગળ જઈ અને અંબિકા દેવીએ જે નગરને અધિષ્ઠિત કર્યું છે એવા કોટીનગરમાં આવ્યો. આજે કોડીનાર નામનું એક ગામ છે, જેની મૂળ સ્થાપના અંબામાની કૃપાથી અંબા માએ જેને અધિષ્ઠિત કર્યું છે એવું આ કોડીનાર નામનું ગામ છે. એ ગામની અંદર ગુરુ ભગવંત હેમચંદ્રસુરી મહારાજ એની સાથે આ સિદ્ધરાજ બેસે છે. મા અંબાને પ્રશ્ન પૂછાય છે અને ત્યારે મા અંબાને સાધી અને ગુરુ ભગવંત પૂછે છે કે સિદ્ધરાજને સંતતિ ક્યારે થશે? અને ત્યારે મા એમને જણાવે છે કે સિદ્ધરાજના ભાગ્યમાં સંતતિ નથી. સિદ્ધરાજ પુત્ર વગર જ મૃત્યુ પામવાનો છે અને રાજાનો ભત્રીજો એટલે કે સિદ્ધરાજનો ભત્રીજો એવો કુમારપાળ એ સિદ્ધરાજના મૃત્યુ પછી પાટણની ગાદીએ આવશે. સિદ્ધરાજ 3 વર્ષના હતા ત્યારે એમને ગાદી નશીન કરવામાં આવેલા, કારણ કે 3 વર્ષનો એ બાળક અચાનક રમતા રમતા એ રાજગાદી પર બેસી જાય છે અને એવી છટાથી બેસે છે કે એ સમયે જે રાજ્ય સંભાળતા હતા એવા મિનળ દેવી, કારણ કે કર્ણરાજ થોડાક વર્ષો પહેલાં મૃત્યુ પામેલા, એટલે મિનળ દેવી રાજ્ય સંભાળતા હતા. અને બીજા મંત્રીઓ એવું વિચારે છે કે આ જ યોગ્ય સંતતિ છે, એટલે એના કારણે સિદ્ધરાજને 3 વર્ષની ઉંમરથી આ રાજગાદી સોંપી દેવામાં આવી હતી. આટલા દીર્ઘ સમય સુધી રાજગાદીનો જે મોહ સિદ્ધરાજમાં પ્રગટી ગયેલો, જન્મી ગયેલો, એ મોહ અંબામાનું આ વચન સાંભળતા જ ઉછળી પડ્યો. માએ એમ કીધું કે સિદ્ધરાજના ગયા પછી કુમારપાળ આવવાનો છે, એટલે આમ જોવા જઈએ તો સિદ્ધરાજને કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ, કારણ કે પોતે તો અપુત્રીઓ છે, એટલે પુત્ર તો છે જ નહીં, એટલે પછી કોણ બેસે એ એનો વિષય નથી. પ્લસ પોતાના જ સગ્ગા કાકાનો દીકરો છે, એટલે લીગલી જોવા જઈએ તો એ પણ અધિકારી છે આ રાજગાદી પર બેસવાના. પણ છતાં પણ
રાજગાદીનો મોહ અને સત્તાનો નશો એ એટલો જબરદસ્ત માથે ચડી ગયો કે જે સિદ્ધરાજ સાહિત્યની અંદર આટલા નિપુણ છે, જે સિદ્ધરાજ શ્રદ્ધાની અંદર આટલા માતબર છે, એવા સિદ્ધરાજને પણ અંબા માએ કીધેલા વચનને ફરાવી દેવા માટેની કુબુદ્ધિ જાગી અને એણે એના પ્રયત્નો ચાલુ કર્યા. કલિકાલ સર્વજ્ઞ પણ એને સમજાવે છે કે દેવીનું વચન ક્યારેય મિથ્યા ન થાય. એમ છતાં પણ સિદ્ધરાજ હવે કુમારપાળનો વધ કરવા માટે અનેક કાવતરા કરી રાખે છે. કુમારપાળને તરત આ વસ્તુની જાણ થઈ અને વેશ પરિવર્તન કરી નગરમાંથી ભાગ્યા. એવું કહેવાય છે કે એ જે આખો અરસો હતો 2 દાયકાનો, એ અરસાની અંદર કુમારપાળ અને સિદ્ધરાજ જાણે ચોર પોલીસ રમતા હોય એટલી ગજબ રીતે એ બંને એકબીજાની વિરોધમાં હતા. અને સતત કુમારપાળે એટલું બધું ભાગીને જીવન જીવવું પડ્યું ચોરની જેમ કે રાજગાદી મેળવવા માટેનો એનો સૌથી મુખ્ય પ્રયત્ન જ એના ઇતિહાસના વર્ણનમાં એવું કહેવાય છે કે કુમારપાળનો સૌથી મોટું પરાક્રમ શું, તો કે રાજગાદી ન મળે ત્યાં સુધી અલગ અલગ જગ્યાએ જે ભટક્યા રાખ્યા અને એ જે જીવન એમણે કાઢ્યું બહુ બિસ્માર હાલતનું, એ એમનો સૌથી મોટું પરાક્રમ હતું. કેમ? કારણ કે સિદ્ધરાજથી બચવું એ બહુ મુશ્કેલ હતું. સૌથી પહેલાં સિદ્ધરાજ એમ કહે છે કે કુમારપાળ અત્યારે તાપસ વેશે રહે છે એવા સમાચાર સિદ્ધરાજને મળ્યા. એટલે સિદ્ધરાજે તરત જ બધા જ તાપસોને જમણ માટે આમંત્ર્યા. કુમારપાળે આવવું જ પડ્યું કારણ કે તાપસના વેશમાં છે. અને જેવું પગનું પ્રક્ષાલ કરતા હતા ખબર પડી જાય, કારણ કે કુમારપાળના પગની અંદર જે નિશાની હતી એ સિદ્ધરાજને ખબર હતી. એટલે જેવું એના પગ ધોવાનો વારો આવશે હું તરત એને પકડી પાડીશ આવું સમજી અને સિદ્ધરાજ પોતે પગનું પ્રક્ષાલન કરવા બેઠા હતા બધા તાપસોના. તરત જ કુમારપાળને સ્ટ્રાઇક થઈ કે પોતાનો વારો આવે એની પહેલાં જ, અને એ પણ યુક્તિપૂર્વક ત્યાંથી ભાગી અને સીધા ઉપાશ્રય આવ્યા હેમચંદ્રાચાર્ય પાસે. હેમચંદ્રાચાર્ય સાથે કુમારપાળનો પૂર્વભવનો સંબંધ છે. એટલે એક લાગણીનો તંતુ, ઋણાનુબંધનો તંતુ સહજપણે કુમારપાળને કલિકાલ સર્વજ્ઞ પ્રત્યે જાગ્યો. અને કલિકાલ સર્વજ્ઞએ પણ ઉપાશ્રયની અંદર રહેલા તાડપત્રોની અંદર કુમારપાળને છુપાવી દીધા. રાજાના સેવકો આવ્યા, ખ્યાલ છે કે અહીંયા જ આવ્યા છે, એટલે ચપ્પો ગોતે છે, પણ આ તાડપત્રની અંદર શોધવા નથી જતા. અને ગુરુ ભગવંત તો આમ પણ નિસ્પૃહી છે, એમને કઈ રીતે આગળ વિશેષ પૂછી શકાય, આ તો અમારા રાજાના ગુરુ છે એવું વિચારી અને સૈનિકો ત્યાંથી નીકળી ગયા. અને ત્યારે એ ઢગલામાંથી સાહેબ પોતે ઊભા થાય છે અને એ ઢગલામાંથી કુમારપાળને પોતે હાથ આપી અને બહાર કાઢે છે. કુમારપાળ ગુરુ ભગવંતનો આ ઉપકાર પોતાના શિરોમાન્ય ગણે છે એવું નહીં, પણ એ વચન આપીને જાય છે કે હું જિંદગીભર આપનો આ ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં. અને ફરીથી બીજા દેશમાં ભાગી ગયા. સિદ્ધરાજની ચાનક હજી પણ ઓછી નથી થતી. ઘણી બધી વાર આવા પ્રયત્નો કર્યા પણ હજી કુમારપાળ જીવતા જ છે. ફરતા કુમારપાળની પાછળ સૈન્ય લાગ્યું. એકદમ અણીનો સમય, કદાચ હવે પકડાઈ જશે અને મૃત્યુ પામશે એવો ભય છે. સ્તંભન ગામ એટલે કે આજનું જે ખંભાત છે એ ગામની અંદર આ ઘટના. અને ભાગતા કુમારપાળ ફરી એકવાર ઉપાશ્રયની અંદર ચડી ગયા. અને એનું ભાગ્ય અને ઋણાનુબંધ પણ કેવા કે એ સમયે ખંભાતની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પોતે ત્યાં ચાતુર્માસ નિમિત્તે હતા. કુમારપાળ એમની પાસે ગયા. ફરીથી કુમારપાળને એમણે છુપાવી દીધા. સૈન્ય વિલે મોઢે પાછું ગયું. કુમારપાળ બહાર આવ્યા અને ખૂબ રુદન કર્યું, કારણ કે જાણે પોતાના એક બહુ આપ્ત વ્યક્તિ મળ્યા હોય એવી રીતે સહજપણે એની લાગણીઓ નીકળી. ઋણાનુબંધ એની પાસે કરાવે છે કામ, અને એ લાગણીઓના કારણે ખૂબ રડ્યા. અને ત્યારે કુમારપાળને આશ્વાસન આપે છે કે તું ચિંતા નહીં કર, આજથી 7મે વર્ષે તું રાજા થઈશ. આશ્વાસનના શબ્દો સાંભળ્યા અને કટોકટીના સમયની અંદર ગુરુએ આપેલું આશ્રય એ કુમારપાળના મનમાં એટલું બધું વસી ગયું કે એ તરત વચન આપીને ગયા કે જ્યારે પણ હું રાજા થઈશ હું ગુરુ તરીકે આપને આમંત્રણ આપીશ અને આપ કૃપા કરી અને મારા રાજ્યાભિષેક સમયે અને સતત રાજ્ય દરમિયાન આપ પધારજો.
આવી વિનંતી કરી અને કુમારપાળ ભાગે છે. અત્યારે તો ફક્ત સાહેબના શબ્દો ઉપર એને ભરોસો છે કે 7 વર્ષ પછી હું રાજા થઈશ. બાકી જીવન તો એવું જીવતા હતા કે આજે અહીંયા ને કાલે ત્યાં. આ આખી ઘટનાની અંદર કલિકાલ સર્વજ્ઞની એક દીર્ઘદ્રષ્ટિ કેટલી આંખે ઉડીને વળગી જાય એવી છે. એક બાજુ સિદ્ધરાજના સૌથી પ્રીતિપાત્ર ગુરુ અને બીજી બાજુ સિદ્ધરાજનો સૌથી કટ્ટર દુશ્મન, એને સાચવવાનું કાર્ય. કેટલી એક્સ્ટ્રીમ પર કલિકાલ સર્વજ્ઞ ગેમ રમતા હતા. કદાચ સિદ્ધરાજને એક ભનક પણ આવી જાય કે જેને મરવા માટે હું આટલો બધો એગ્રેસિવ થયો છું, એને બચાવનાર તો આ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છે. જો આવું અણસાર પણ આવ્યો હોત તો કેટલું ભયંકર કામ થઈ શકે, કારણ કે રાજાની સામે પડ્યા જેટલું રાજદ્રોહ કરવા જેવું પાપ ઊભું થાત. પણ છતાં પણ હેમચંદ્રાચાર્યજીને પોતાના પુણ્ય કરતાં પણ વધુ ભરોસો પોતાની આશય શુદ્ધિ પર હતો. એ જાણતા હતા કે સિદ્ધરાજ એ કદાચ હવે બહુ ઓછો સમય છે, પણ એની પછી રાજગાદી પર કુમારપાળ આવવાના છે. ફક્ત સિદ્ધરાજ નહીં, એની પછીના રાજા દ્વારા પણ મારે જો ધર્મના કામ કરાવવા હશે તો એને સાચવવું એ અત્યારે મારું આચાર્ય તરીકેનું કર્તવ્ય છે. કેવી ગજબ નિષ્ઠાઓ હશે શાસન પ્રત્યેની કે પોતાના જીવને જોખમમાં નાખવાનો વિકલ્પ એ પણ એમને નડતો નથી. ક્યાંય એવો ભય નથી સતાવતો કે સિદ્ધરાજને ખબર પડી જશે તો મારું શું કરશે. બે એક્સ્ટ્રીમ્સ છે, સિદ્ધરાજ અને કુમારપાળ, અને એકમાત્ર એક વ્યક્તિ એવા કે જેને બંને સાથે ગરોબો અને બંનેના પ્રીતિપાત્ર, બંનેના ઉપકારી, બંનેના રક્ષક, બંનેના ગુરુ, અને છતાં પણ બંનેને સાચવે. આ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ જ કરી શકે, બીજા તો કદાચ વિચારણામાં પણ ન લાવી શકે. આવું ગજબનું વ્યક્તિત્વ કલિકાલ સર્વજ્ઞનું અને સિદ્ધરાજનું. સિદ્ધરાજના પાછળના દિવસોમાં સિદ્ધરાજને એકવાર પ્રશ્ન થાય છે કે મને હવે મોક્ષ પ્રાપ્તિનો સાચો માર્ગ જાણવો છે. જે વ્યક્તિત્વ સાહિત્યને પ્રેમ કરે ને એ હંમેશા સંવેદનશીલ હોય. કદાચ નાનો મોટો સ્વભાવની ખામી હશે, પણ જેને સાહિત્ય ઉપર પ્રેમ છે એ વ્યક્તિ અચૂક સંવેદનશીલ રહેવાનો જ. અને સંવેદનશીલ વ્યક્તિને ભલે લેટ તો લેટ, પણ હંમેશા પોતાની મુક્તિનો વિચાર આવે ને આવે જ. એટલે વાંચનની આદત અતિશય મહત્ત્વની આપણે ત્યાં ગણી છે, કારણ કે સાહિત્યનો પ્રેમ એ કદાચ મોક્ષની નિકટતા લાવનારો ગુણ છે. સિદ્ધરાજનો એક પ્રશ્ન કે મને સાચો માર્ગ સમજાવો. અનેક વિદ્વાનોને પૂછ્યું, બધા સિદ્ધરાજને એમ જ કહે છે કે તું જે કરે એ સાચો માર્ગ, તે જે પકડ્યું છે એ સાચો માર્ગ. કેટલાક વિદ્વાનો વળી પોતાના જ માર્ગને સાચો માર્ગ કહે. આવા અનેકવિધ ઉત્તરો મળ્યા, પણ હજી સિદ્ધરાજને સેટિસ્ફેક્શન નથી થતું. અને એ સેટિસ્ફેક્શન લેવા માટે એ શરણે આવ્યા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના. અને હેમચંદ્રાચાર્ય એક સાવ નાનકડી વાર્તાના રૂપક દ્વારા એક એવું તત્વ એસ્ટાબ્લિશ કરે છે કે જે ફક્ત સિદ્ધરાજ માટે નહીં, આપણા બધા માટે મોક્ષ માર્ગ એટલે શું એવો જો પ્રશ્ન આપણને થતો હોય તો કલિકાલ સર્વજ્ઞનું આ રૂપક એ આપણી માટે એક જબરદસ્ત પ્રેરણા સ્ત્રોત બને છે. એ કયું રૂપક હતું? કયો સિદ્ધાંત એસ્ટાબ્લિશ કર્યો? કઈ રીતે સિદ્ધરાજ ફક્ત સેટિસ્ફાઈડ નહીં, એક આનંદની ઘટનામાં આવ્યા? એવો કયો જવાબ હતો કલિકાલ સર્વજ્ઞનો? એ આવતીકાલે જોઈએ. પણ એક વસ્તુ ચોક્કસ આપણે સ્વીકારીએ કે કલિકાલ સર્વજ્ઞ જે રીતે રાજાઓને પોતાની સાથે અટેચ રાખતા હતા, આજે કદાચ આ આર્યદેશ સૌથી વધારે એવા સંતને મિસ કરે છે કે જે કાબૂમાં પણ રાખી શકે, જે દાબમાં પણ રાખી શકે, અને જે પ્રેમથી પોતાના ભક્ત પણ બનાવીને રાખી શકે. અને ફક્ત રાખી શકે એવું નહીં, સિદ્ધરાજ પછીથી કુમારપાળ આવશે, અને કુમારપાળની સાથે કલિકાલ સર્વજ્ઞ જે રીતનો વ્યવહાર કરે છે અને એમની પાસેથી જે રીતે અમારી પડાવડાવે છે, આપણે કમાલ બોલતા થાકી જઈએ એવું ચરિત્ર કુમારપાળ અને
કલિકાલ સર્વજ્ઞનું આવશે. અત્યારે સિદ્ધરાજના ચરિત્રને વાંધીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.